એટલે મને દુઃખ થયું છે. એક દાસી છે ને ઉતાવળે પગલે રાજમહેલમાં દોડી જતી હતી. એટલે એના પગના તળિયા નીચે કઈ કાચનો ટુકડો આવ્યો. એટલે દાસીને એમ થયું મારું રાજમહેલ છે, કદાચ હીરો હોય. એટલે એને લઈ લીધો. લઈને ઝવેરીની બજારે ગયો. પ્રખર નિષ્ણાત ઝવેરી. સામે હીરો પડ્યો હોય તો નજર કરીને કહી દે કે આટલી જ કિંમતનો. આવો નિષ્ણાત પુરુષ હતો. ત્યાં જઈને ટેબલ ઉપર હીરો મૂક્યો અને કીધું કે આ હીરો છે કાચ. અને ઝવેરી આમ નજર કરી, કરોડો રૂપિયાનો હીરો હતો. અને દાસી સામે નજર ગઈ ને કીધું કે ઓ આને ખબર નથી, આ પડાવી લેવો હોય તો એક વખત ઘા કરવો પડે. એટલે એને હીરો હાથમાં લઈને ચારે બાજુ જોઈ અને ઘા કર્યો કે આવા કાચના ટુકડા લઈને શું દોડાવો છો? આમ ઘા કર્યો ને હીરો ફાટી ગયો. ઝવેરી કે મારી નિષ્ણાંતમાં કોઈ દી ફેરફાર ન થાય. હીરો કોઈ દી ઘા કરે ન ફાટે. હેરણ ઉપર મૂકીને ઘા મારો તો હેરણમાં કૂદે પણ હીરો ફાટે નહીં. આવો જે વિચાર આવ્યો ને ત્યાં હીરો જે ફાટી ગયો હતો ને, એ ફાડામાંથી વાસા નીકળી કે ચેરી તળે લગ્યો તબતે ઘટ્યો ન માન. એક મામૂલી દાસીના પગના તળિયા નીચે હું કરોડો રૂપિયાના કસરાણો છતાં હું મારા માનને ન ઘટ્યો. હું કામ? એ અજ્ઞાની હતી ને અજ્ઞાનતા મારી માથે પગ દઈ દીધો હતો. પણ આ તું જાણકાર ઉઠીને ઘા કરસ ને એટલે હું નથી ફાટ્યો પણ મારું હૃદય ફાટ્યું છે. એટલે આજ મૂળદાસે કહ્યું દીકરી, એક જાણકારે ઘા કર્યો છે. સમય જોજો, ગુરુ તત્વ છે ને, એક વખત બાવડું પકડે ને પછી કોઈથી મૂકે નહીં. એને ગુરુ તત્વ કહેવાય. અને વિચાર કર્યો કે ભાઈ શિષ્ય છે, ઈ ભૂલ કરે, હું થોડો ભૂલ કરી. દ્વારકાની જાત્રાએ નીકળે. રસ્તામાં જામનગર આવે. રાજના ગુરુ હતા. નોકર ચાકર દાસ દાસીઓ બધા ઓળખે. એટલે એને દરવાજા ઉપર પૂછ્યું તમારા મહારાજજી ક્યાં છે? કે બાપુ ઠાકોરજીના મોટા મંદિરે બેઠા છે, નવા ગુરુ કર્યા છે, એ બે ન્યા છે. મૂળદાસે વિચાર કર્યો કે આને કંઠી તોડી તો ભલે તોડી, પણ આને ગુરુ બદલાવાની જરૂર નહોતી. હાલતા હાલતા રસ્તામાં મરી ગયેલી બિલાડી પડી હતી. એ લઈ અને મૂળદાસજીએ જોડી નાખી દીધી. એ ઠાકોરજીના મંદિરે જઈને પડકારો માર્યો, ગઈ જામ. પડકારો માર્યો ને જામ સાહેબ ને ખબર પડી ગઈ મારો મારે ગુરુ આવી ગયા. મૂળદાસ ના અવાજ તો ઓળખી ગયા. હારે નવો ગુરુ કઈક પાવર તો દેખાડવો નહીં. બારણા ખોલીને કીધું કે એ મૂળદાસ તું પાપીઓ છો, અહીં શું કામ આવ્યો? તું બઈ જા. જોજો, રામાયણ એમ કે સબસે કઠિન જાતિ અપમાના. મારી તમારી જાતનું કોઈ અપમાન કરી નાખે ને આનાથી મોટું જગતમાં કોઈ દુઃખ નથી હોતું. પણ આ જીરવી કોણ હગે? સંત જીરવી ગયા કે જામ બાપ હું તો પાપી છું, દુરાચારી છું, પણ ગમે એમ તો તારો ગુરુ તો હતો ને. હું તને ખાલી ભલામણ કરવા આવ્યો છું, મારો શિષ્ય છો ને એટલે ભલામણ કરવા આવ્યો. આ નવો ગુરુ કર્યો એ પાપીઓ નથી ને? તો કે નહીં, એ તો મહાન છે, મહાન છે. કીધું જોડીમાંથી બિલાડી કાઢીને ઘા કર્યો. કે આના બસાસન એની મા વગર ટળવળે છે કે તું તારો ગુરુ આને બેઠી કરો. મડા બેઠા કરવા છે ભાઈ. કેમ કરવાના? ગુરુ શિષ્ય આમે જોવે, શિષ્ય ગુરુ આમે જોવે. ઘડીક સમય ગયો ત્યારે મૂળદાસે કીધું કે જામ તારા કે તારા ગુરુમાં જો તાકાત ન હોય ને તો ઠાકોરજી પાસે જે જળ પીડ્યું છે લાય મારા હાથમાં. એ ઠાકોરજી પાસે જે જળ હતું એ મૂળદાસના હાથમાં આવ્યું. મૂળદાસે જળ હાથમાં લઈ અને ઈથરમાં દ્રષ્ટિ મારીને કીધું કે હે પરમાત્મા, મન વચન ને કર્મથી, મન વચન ને કર્મથી જે પાપ મેં માથે લીધું છે ને, એવું પાપ જો જીવનમાં કોઈ દી ન કર્યું હોય ને તો આ બિલાડી બેઠી થઈ જાય. એમ કરીને અંજળી સાટી ત્યાં બિલાડી બેઠી થઈ. અંજામ સાહેબ પાછી કંઠી તોડી. જો આ દુનિયા છે, ક્યારે બાંધે ને ક્યારે તોડે, આના કોઈ ભરોસા હોતા નથી. પણ આ વાત વાયુ વેગે પરચરી ગઈ. મૂળદાસે બિલાડી બેઠી કરી, મૂળદાસે બિલાડી બેઠી કરી. વાત અમરેલી ગઈ. ઈનું ઈ અમરેલી કેડે ઢોલકા બાંધ્યા. ધબધબાટી બોલાવી, શેરી વળાવીને સજ કરું બાપુ કીધે આ દુનિયા છે ભાઈ, ક્યારે હું કરે ને કાંઈ નહીં કીધું. આના ભરોસા હોય? સમય ગયો. મૂળદાસે વિચાર કર્યો કે આ દુનિયા છે, કાલ મડા મોર નાખવા મળશે.
હવે જીવાય નહીં.